હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, ઘરમાં ચા, ચટણી કે ખાવામાં પ્રયોગમાં લેવાતો ફુદીનો બારેમાસ મળે છે. લગભગ દરેક ઘરમાં ફુદીનાનો ઉપયોગ થતો હશે. સુગંધિત લીલા પર્ણ ધરાવતા ફુદીનાનો ઉપયોગ ભોજનમાં જ નહીં પણ એક ઔષધિના રૂપમાં પણ કરી શકાય છે. આ રીતના તેનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક હોય છે. ભોજનમાં સ્વાદિષ્ટ ફુદીનાના ઘણા ફાયદા છે. ફુદીનામાં ઘણા ઔષધીય ગુણો હોય છે. અંગ્રેજીમાં મિન્ટના નામથી ઓળખાતો ફુદીનો એક સારો માઉથ ફ્રેશનર પણ છે. આવો જાણીએ ફુદીનો કઈ કઈ રીતે આપણા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડી શકે છે. પણ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને નોટિફિકેશન મળે. જે મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. નંબર 1, મુખની દુર્ગંધ દૂર કરે. મિત્રો, મુખની દુર્ગંધ આવતા ફુદીનાનું સેવન કરવું જોઈએ. ફુદીનાના રસને પાણીમાં મિક્સ કરી કોગળા કરવાથી પણ મુખની દુર્ગંધ દૂર થાય છે. આવું કરવાથી મોઢાને ઠંડકનો પણ અહેસાસ થાય છે. નંબર 2, ચર્મ રોગને દૂર કરે. ફુદીના ઘણા પ્રકારના ચર્મ રોગને દૂર કરે છે. ચર્મરોગ થતાં ફુદીનાના પાનના લેપ લગાવવાથી આરામ મળે છે. ફુદીનાવાળી ચા પીવાથી ત્વચાની સમસ્યા અને પેટની મુશ્કેલીઓ દૂર થાય છે. ફુદીનો પેટ સાફ રાખે છે અને ત્વચા પરથી ખીલ દૂર કરે છે. ફુદીનાના પાનને પીસીને તેનો લેપ કરવાથી, સ્ટીમ લેવાથી ખીલ, ચહેરા પરની કરચલીઓ અને ડાઘામાં રાહત મળે છે. નંબર 3, લૂમાં ઉપયોગી. મિત્રો, ઉનાળામાં લૂ લાગતા ફુદીનાનું સેવન કરવું જોઈએ. લૂ લાગતા રોગીને ફુદીનાનો રસ અને ડુંગળીનો રસ આપવાથી ફાયદો થાય છે. નંબર 4, કોલેરામાં ફાયદો. કોલેરામાં ફુદીનો, ડુંગળીનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. ઉલટી, જાડા કોલેરા હોય તો અડધો કપ રસ દર કલાકના અંતરાલ પર રોગીઓને આપવો જોઈએ. તેનાથી તેમને રાહત રહેશે. નંબર 5, પેટના દુખાવામાં ફાયદો. મિત્રો, પેટમાં દુખાવો થતાં ફુદીનાને જીરા, હિંગ, કાળા મરીમાં મીઠું નાખી પીવાથી પેટનો દુખાવો ખતમ થઈ જાય છે. નંબર 6, તાવને દૂર કરે. તાવ થતાં ફુદીના રસ પીવાથી ફાયદો થાય છે. તાવમાં ફુદીનાને પાણીમાં ઉકાળીને થોડી ખાંડ મિક્સ કરી તેને ગરમ ગરમ ચાયની રીતે પીવાથી પણ ખૂબ જ લાભ થાય છે. નંબર 7, કીટાણુનાશક. ફુદીનો કીટાણુનાશક હોય છે. જો ઘરની ચારે તરફ ફુદીનાના તેલનો છંટકાવ કરી દેવામાં આવે તો માખી, મચ્છર, કીડી વગેરે કીટાણુઓ ભાગી જાય છે. નંબર 8, દાંત તથા પેઢાના રોગોમાં ફાયદાકારક. મિત્રો, સલાડમાં ફુદીનાનો ઉપયોગ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. જો તેના પાનને રોજ ચાવવામાં આવે તો દાંતના રોગ, પાયેરિયા, પેઢામાંથી લોહી નીકળવું વગેરે રોગો દૂર થાય છે. નંબર 9, ઘામાં રૂઝ લાવે. ફુદીનાના રસને કોઈ ઘા પર લગાવવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. જો કોઈ ઘામાંથી દુર્ગંધ આવી રહી છે તો એના પાનના લેપ લગાવવાથી દુર્ગંધ બંધ થઈ જાય છે. નંબર 10, ઉધરસમાં ફાયદાકારક. મિત્રો, ફુદીનાની ચામાં 2 ચપટી મીઠું નાખી અને પીવાથી ઉધરસમાં લાભ મળે છે. નંબર 11, ન્યુમોનિયામાં ફાયદાકારક. ફુદીનાનો તાજો રસ મધની સાથે પીવાથી ન્યુમોનિયાનો તાવ દૂર થાય છે તથા ન્યુમોનિયાથી થનારા વિકારનો પણ નાશ થાય છે. નંબર 12, નાકમાંથી રક્તસ્રાવ અટકાવે. મિત્રો, નાકમાંથી રક્તસ્રાવ થતો હોય તો ડુંગળી અને ફુદીનાનો રસ મિક્સ કરી નાકમાં નાખવાથી રોગીને રાહત મળે છે. નંબર 13, શ્વાસના રોગમાં લાભદાયી. તાજો રસ એટલે કે ફુદીનાનો તાજો રસ ક્ષય રોગ, અસ્થમા અને વિવિધ પ્રકારના શ્વાસના રોગોમાં બહુ લાભદાયક છે. નંબર 14, એડકીમાં ફાયદાકારક. એડકીની ફરિયાદ હોય તેમણે ફુદીનાના પાન ચૂસવા કે તેના રસને મધ સાથે લેવો જોઈએ. તેનાથી રાહત મળે છે. નંબર 15, મલેરિયાના તાવમાં રાહત. મિત્રો, પાણીમાં લીંબુનો રસ, ફુદીનો અને સંચળ નાખી પીવાથી મલેરિયાના તાવમાં રાહત મળે છે. નંબર 16, બ્લડ પ્રેશર કંટ્રોલ.
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ખાંડ વગર ફુદીનાનું સેવન કરવાથી તે કંટ્રોલમાં રહે છે. આપણે ફુદીનો ખાતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત પણ જોવી જોઈએ. મિત્રો, ફુદીનો ખાતી વખતે ધ્યાનમાં રાખવાની એક બાબત એ છે કે ફુદીનાનું વધુ માત્રામાં સેવન પુરુષોમાં નપુંસકતાનું કારણ બની શકે છે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો તથા તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરજો. થેન્ક યુ.